વિચાર આવ્યો કે મારે ખુદ પણ ઝેર નથી ખાવું અને બીજાને પણ નથી ખવડાવવું. એ વિચારથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને અત્યાર સુધી કરું છું અને એમાં મને સારી એવી સફળતા મળી છે. એ જંગલ મોડેલ બનાવવા માટે ગુજરાત સરકારે મને 18,500 રૂપિયાની સબસિડી આપી છે. બીજા એવા ઘણા એક સામે મોડેલ ગોડાઉન છે તો ગોડાઉનમાં પણ સરકારે 30,000ની સબસિડી આપી છે. પછી એક પોલી હાઉસ છે તો પોલી હાઉસમાં પણ અમને મતલબ કે પોલી હાઉસમાં પણ 2,70,000ની સબસિડી ગવર્મેન્ટે આપી છે. અને વિકાસ ગામિતની વાત કરીએ તો શાકભાજીની સાથે મિલેટનું પણ એ ખૂબ જ આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડલ એ ધરાવે છે. વિકાસ ગામિત એન્જિનિયર હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ એક પ્રેરણારૂપ આપણે પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે અને લોકોને એક આદર્શરૂપ યુવા ખેડૂત તરીકે પણ એમણે જિલ્લામાં નામના મેળવી છે.